નમસ્કાર મિત્રો, તો આજે આપણે મુલાકાત લઈશું ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એટલે કે ગિરનાર, જે આવેલ છે જૂનાગઢમાં. અહીં બિરાજમાન છે માં અંબાજી, ગુરુ ગોરખનાથજી તથા તમને 9,999 પગથિયા ચડીને દર્શન થશે ગુરુ દત્તાત્રેયના. મિત્રો, આપણે વહેલી સવારના 4:30 વાગ્યે ભવનાથ તળેટીએ પહોંચી ગયા છે અને આપણે અહીંથી શરૂ કરશું ગિરનાર પરનું ટ્રેકિંગ. મિત્રો, તમને નીચેના વિસ્તારમાં ગરમી બહુ ફીલ થાય. તમે જોઈ શકો છો, આ બધા શર્ટ કાઢીને તકડે છે કારણ કે ગરમી વધારે છે. નીચે તમને ગરમી 2,000-3,000 પગથિયા સુધી ગરમીનો વધારે અનુભવ થશે ને 2,000 પગથિયા ચડતા તમને કંઈક આવો નજારો જોવા મળશે ભવનાથ તળેટીનો. જય માતાજી મિત્રો, તો આપણે ગિરનાર પર્વત પર આવી ગયા છીએ અને હવે થોડો અજવાળું થઈ ગયું એટલે વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી છે. હું છું સંજય કુમાર, મારી યુટ્યુબ ચેનલ સેટિંગ રોકમાં આપનું સ્વાગત છે. ચાલો આપણે ગિરનાર પર્વત પર જઈએ. લગભગ 4,000 જેવા પગથિયા ચડશો એટલે તમને જૈન દેરાસરોના દર્શન થશે અને 5,000 પગથિયા ચડશો એટલે તમને દર્શન થશે માં અંબાજીના. માં અંબાજીનું આ ધામ શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ ગણાય છે. અને આ તરફ ગિરનાર પર્વતનો મેપ છે. જે મુજબ સમુદ્ર સપાટીથી અંબાજી મંદિરની ઊંચાઈ છે 3330 ફૂટ, જૈન દેરાસરની ઊંચાઈ છે 3200 ફૂટ, ગુરુ ગોરખનાથજી 3666 ફૂટ અને ગુરુ દત્તાત્રેય 3296 ફૂટ ઊંચાઈ પર સ્થિત આવેલ મંદિર છે. જો મિત્રો, તમે રોપવેમાં આવવા જવાનું પસંદ કરતા હોય તો અંબાજી સુધી તમને રોપવેની સુવિધા મળી જશે અને આગળનો સફર તમારે પગથિયા ચડી ઉતરીને કરવો પડશે. અત્યારે ખરાબ હવામાનના કારણે આ રોપવે બંધ છે. બાકી આ રોપવેનો સમય સવારના 7 થી સાંજના 5 વાગ્યા સુધીનો હોય છે. અંબાજીથી 240 જેટલા પગથિયા નીચે ઉતરી અને ફરી પાછા 224 પગથિયા ઉપર ચડશો એટલે તમે ગુરુ ગોરખનાથ મંદિર સુધી પહોંચી જશો. અને મિત્રો, તમને ચોમાસામાં જ અહીંયા ટ્રેકિંગ કરવાની ખૂબ મજા આવશે કારણ કે બધી જ બાજુ વરસાદ સતત ચાલુ હોય છે. અને ગુરુ ગોરખનાથજી મંદિર પછી 851 જેટલા પગથિયા તમારે નીચે ઉતરી ફરી 699 જેટલા પગથિયા ઉપર જશો એટલે તમે ગુરુ દત્તાત્રેય શિખર સુધી પહોંચી શકશો. મિત્રો, આપણે આગળ ટ્રેકિંગ ચાલુ રાખશું એટલે આ રીતે ગેટ આવશે જેમાં 2 રસ્તા પડે છે. એક રસ્તો જાય છે અખંડ ધૂની તરફ કે જ્યાં અખંડ ધૂણો સતત ચાલુ હોય છે અને બીજો રસ્તો જાય છે ગુરુ શિખરે. તો ચાલો આપણે ગુરુ શિખરે જઈએ. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ પર્વત પર ને ઉપર કેમેરા એલાઉડ નથી એટલે ઉપરના દર્શન તમને નહીં કરાવી શકું. ફાઇનલી મિત્રો, આપણે ગુરુ દત્તાત્રેયના દર્શન કરી લીધા છે. હવે આપણે વળીશું પાછા. જો આ ભાઈ આ રીતે પાણાની રેડી કરે છે એટલે એની માન્યતા એવી છે કે ભાઈ થાક ઉતરી જાય. હું ગયો તમે આ ભાઈ એની મનોકામના પૂર્ણ થાય છે ને એવું. મિત્રો, આપણે પાછા રિટર્ન અંબાજી મંદિરે પહોંચી ગયા છે. અહીંયા તમને નાસ્તા પાણીની સુવિધા મળી જશે. મિત્રો, તમે નીચેનો નજારો જો વાદળા પર્વતની ચીરી નીકળતા એવો નજારો છે. આ રીતની પ્રકૃતિની મજા માણવી હોય તો તમારે ગિરનાર પર્વત પર જ આવવું પડે અને એ પણ ચોમાસામાં જ. મિત્રો, આ છે રાણક દેવીનો પથ્થર જેનો પણ એક અદ્ભુત ઇતિહાસ છે.
મહાદેવ મહાદેવ. આ રસ્તો છે જે છે રોપવે તરફ જાય છે અને આ બીજો રસ્તો સીડીઓ તરફ. આપણે નીચે ફાઇનલ ભવનાથ તળીએ પહોંચી ગયા છીએ. અહીંથી આપણે જશું સક્કરબાગ ઝૂની મુલાકાતે. તો મિત્રો આપણે આવી ગયા છીએ સક્કરબાગની મુલાકાતે, જે આવેલ છે જુનાગઢમાં. ચાલો આપણે જોઈએ પ્રાણીઓ, વિવિધ પ્રકારના પ્રાણીઓ જોઈએ.